ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। તો પેલું કામ હવે મારી પથારી વારવાનું કરી સવારના પોરમાં। તો ડાયરેક્ટ આવીને હું બેસી ગયો પાઇટ ઉપર અને મમ્મી બનાવે છે નાસ્તો। તો મારો વાડીનો પહેરવેશ તૈયાર છે। તો આ મજૂર માટે મિલ્કનમાં દૂધ લીધું છે અને મારા માટે આ પાણીની 2 બોટલો। તો આપણો આ કપા મજૂરે ઉતાર્યો છે। તો પપ્પા અત્યારમાં સવારના પોરમાં નોટની ગड्डी ગણે છે। એના પૈસા 40,000 જેવા થયા છે। તો અત્યારે એનું પેમેન્ટ કરે છે, કારણ કે આજે એના દેશમાં જવાના છે અને આ બધો એનો સામાન છે જો એને પેકિંગ કરીને તૈયાર રાખ્યો છે। બપોરે આજે 12 વાગ્યાની બસ છે તો એમાં જવાનો છે। તો ચાલો આ પાઇપ આપણા લગાવી દઈએ, ત્યાંથી પાણી ડાયરેક્ટ આપણી કુંડીમાં આવવાનું છે, એટલા માટે થોડોક ટાઈટ છે। હવે લગાવી દીધું, અહીંથી પાણી આપણે ડાયરેક્ટ કુંડીમાં આવશે, અહીંથી ડાયરેક્ટ થતું આ નીકથી ડાયરેક્ટ મગમાં જશે। ચાલો તમને આ કૂવો બતાવું ઝૂમ કરીને, જો કે હા દેખાય છે, અંધારું તો નથી। આટલું પાણી ભર્યું છે કૂવામાં, રોજ આટલું પાણી ભરાઈ જાય। જો અહીં એક પક્ષી મરી ગયું છે, 8 મહિનાથી મળેલું છે, પણ ત્યાંથી કેમ કાઢવું એ અઘરું છે, એટલા માટે એમને હલવાયેલું પડ્યું છે। અહીંયા પપૈયા ને એવું બધું જો વાવેલું છે, નીચે મેથી છે, કોથમી છે, એવું બધું વાવેલું છે। જો દોસ્તો જેને ખેતી નથી કરી ને એના માટે બતાવું છે। આ પાણી અત્યારે જો આમાં જાય છે, બરાબર, આ ક્યારો કહેવાય, આ ક્યારામાં જાય છે। એમાંથી અહીંથી પાણી આ ક્યારામાં જવા દેવું હોય ને તો આ કોથળાને આગળના નાકે મૂકી દેવાનું, કારણ કે નાકું તૂટે નહીં। અને પછી આ ધૂળ અહીંયા લગાવી દેવાનું, એટલે પાણી ડાયરેક્ટ અહીંથી આમ જવા માંડે। એટલા બધા નાકા વાયરા, પણ બેસવાનો વારો નહોતો આવતો દોસ્તો। તો હવે જો અહીંયા શાંતિ છે થોડીક વાર। તો અત્યારે આપણી ખુરચી ઉપર અહીંયા જો ઓશીકું રાખીને તપે નહીં એના માટે, એટલે આપણે થોડોક આરામ કરી લઈએ। જો દોસ્તો બૂટ પહેરીને કેવો હાલ થાય છે પગમાં, હું તમને બતાવું। અંદર ગરમી એકદમ થઈ ગઈ છે, પાણી વહી ગયું હતું અને અંદર ભેગો ગારો તો એકદમ પગ કાળા થઈ ગયા છે। તો નાકું કઈ રીતે વરાય એ હું તમને શીખવાડીશ। સૌથી પહેલાં જે નાકું વારવાનું છે એ જગ્યાએ થોડીક ધૂળ ચડાવી દેવાની, અને પાવડા ઉપર જો ધૂળ ચડી ગઈ હોય તો એને પાવડાને ઠપકારી દેવાનું, તેથી ચોટી રહેલી ધૂળ નીચે ખરી જાય, બરાબર। પછી કોથળાને ડાયરેક્ટ આપણે આગલા નાકા ઉપર મૂકી દેવાનું, કારણ કે જો ત્યાં ડાયરેક્ટ પાણી જશે નકર તૂટી જશે, એટલા માટે પહેલાં આપણે ત્યાં કોથળો રાખી દઈશું। તો જો આ રીતે નાકું વારવાનું, પહેલાં ખૂણો મારવાનો, એટલે ત્યાં જે કઠણ થઈ ગયું હોય ધૂળ એ પોચી પડી જાય ને પછી ધીરે ધીરે કરીને ત્યાં બધી પારી વાર દેવાની। આંચકા મારવાના નથી, ધીમે ધીમે પારી બાંધવાની, તેથી છે ને પાછી રીબાઈ ના જાય। તો નાકું વારીને થોડોક આરામ કરી લે, જ્યાં સુધી ભરે ત્યાં સુધી આપણે આરામ। 9 જેવું વાગ્યું તો આ ભાઈ હાથિયું કટિંગ કરવા આપણા ખેતરમાં આવી ગયો છે। જો એ ડોફા પીલી નો નાખતા હોય તો આવી રીતે જો કટિંગ કરતું જાય છે, આગળની હાથિયું અંદર લેતું જાય છે અને પાછળ આવી ભૂકી ઉડાડતું જાય છે। આવું કરવાથી આપણા ખેતરમાં આપણો પાક અંદર પડે છે, એટલે ખાતર થઈ જાય છે। જો ઠૂઠા રહી જાય છે એ પણ આમ નીકળતા જાય છે સાથે સાથે। તો હવે હું આવી ગયો છું બપોરા કરવા માટે। મમ્મીએ મસ્ત રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે, લાઇટ નથી એટલા માટે તમે જો હું એ ઓટે બેસીને આજે જમીશ। રોટલી છે, ગુંદાનું મસ્ત શાક બનાવ્યું છે, ઘાટી છાશ છે। સનેડાની બેટરી ઉતરી ગઈ એટલે વિપુલ હવે દોયડાથી સનેડો ખેંચીને ચાલુ કરશે, પણ ક્યારનામાંથી સનેડો નથી થતો। પછી જોયું તો પાણી ધીમું થઈ ગયું હતું આ કૂવામાં, એટલા માટે આપણે આ મોટર બંધ કરી દઈએ અને પછી આપણે પાઈ દઈશું જ્યારે આ કૂવો ભરાઈ જાય। જુઓ તમે એમાં 4 દાર છે, આટલું બધું પાણી એકસાથે આવે છે બધી બાજુથી। હું આવી ગયો સાંજે અને આ દરવાજો બંધ ન થતો હતો, એટલે હું બેસી ગયો ઘસવા માટે। આ રીતના મેં થોડો ઘસીને